આમાં રાજકોટનું ચામાંડો ગ્રુપ હમણાં 3 કી ગામથી આવો બાપા? દોસ્તો એકવાર આવી ગયા છે આપણે દ્વારકાથી પેદલ યાત્રા જો ચાલીને જાય છે તેની સેવા આપણે દર્શન કરવાના છે. દ્વારકાધીશના તમને દર્શન કરાવવાના છે. તો હાલીને પગપાળા જવાવાળાની આપણે આજે થાક નથી લાગ્યો? કી ગામથી આવો બાપા? જેલા સોમનાથ થી. આગળ જોવા તમે માણસોનો કેવી રીતે ઘસારો ચાલ્યો જાય. જો આ બધા સેવા જાય કરવા જાય છે. પદયાત્રીઓ હાલીને જાય ને દ્વારકાધીશનું નામ લઈને. તો યાત્રીઓ પગપાળા હાલીને જવાનું આજે જો આમાં આગળ તો ગળદી ચાલુ થતી જ આવે છે. અને આ શ્રી રામ ભગવાનની ધજા પણ લઈને આવેલા જાય. જો અહીંયા પણ કશું કેમ્પ લાગે, નાનો કેમ્પ તરબૂચ ને એવું વેચાય. ભગવાનની ધજા આગળ કેટલો માણસ, હજારોની સંખ્યામાં. અને આ દેવ નાકા પર પોલીસ વાળા કેમ બનાવેલો હાલ. દ્વારકાધીશના દર્શન કરો. જય દ્વારકાધીશ. આ બાજુ જોવા દવાનું દવા રાખી દવા કેવી રીતે કરે છે માણસો. મસાજ સુવિધા પણ રાખેલી. પદયાત્રીઓ જમે છે. અત્યારે જમવાનું ચાલુ છે. આ બાજુ રસોડા ચાલુ હોય. રસોડા લાઈવ છે. જો બટેટાને ચૂલા ઉપર દેશી ચૂલો. મૂળ દાતાના વસંતભાઈ નડિયાપરા આયન પ્રજાપતિ અને સમસ્ત પ્રજાપતિનો ફાળો છે. અને 3 ટેક સવારમાં નાસ્તો, બપોરે ભોજન, આજ ફરાળ છે બધું. આજ આખો દી ફરાળી રોટલા, શાક, સંભારા, છાશ, પાણી, પાપડ, ફરાળી છીપ, આખું વરિયા પ્રજાપતિ સમાજ છેટ મુંબઈ થી રાજકોટ સુધીનો બધાનો ફાળો. આ રાજકોટનું ગ્રુપ છે, ચામુંડા સેવા ગ્રુપ. છેટ ક્યાંય સુધી સેવા આપે. દર વર્ષે આવે. વર્ષથી આ ચાલુ છે. જય દ્વારકાધીશ. લગભગ 14 વર્ષથી ચાલુ કર્યો છે. અમારા ચિપ્સના ત્યાં 3 ગાળા મંડપના નાખી ચાલુ કરેલો હતો. અને અત્યારે ઠાકોરજીની દયાથી અમારે 20ની ઉપર ગાળા અત્યારે છે. આમાં રાજકોટનું ચામાંડો ગ્રુપ હમણાં 3-4 વર્ષથી આ સેવા દે છે. તે 1200 કિલો જેવા ચિપ્સને આપે છે. અને અમારા વરિયાપતિ જ્ઞાતિ
ના અત્યારે ટોટલી સભ્યો છે. ત્યાર પછી અમારે કીર્તનર જામનગરના અમારે કેશવ ભગત સેવા સમિતિ તે પણ આવે છે. આવું નવું અમારું ઘરી પર બિલીવન એક છે, જ્યાં પાવર બિલીવનના નામથી અમે નામ રાખ્યું. 551 બિલી ઝાડવાનું રોપણ કર્યું, 5 ત્યાં પણ થયું છે. બાકી આગળ તો જય દ્વારકાધીશ. કાયમી અમારે બપોરે દાળ ભાત શાક પૂરી, પછી સાંજે ખીચડી શાક રોટલા રોટલી, અને 11 દિવસે આ બધું ચેવડો અને ફરાળનો પ્રોગ્રામ. હા, દર વર્ષે અમારો કેમ્પ જ ચિપ્સથી પ્રખ્યાત છે પહેલેથી 14 વર્ષ થયા. અને 3-4 દિવસના નાસ્તામાં ગાંઠિયા હોય છે, ભજીયા હોય છે. અમારું કાયમી નોખું અલગ અલગ. દોસ્તો અત્યારે આપણે પૂગી ગયા જામ ખંભાળિયાથી 5 કિલોમીટર છેટા, અને જો આ પ્રજાપતિ સમાજનો કેમ્પ આવ્યો છે ત્યાં આપણે રોકાણા છે અને બધું જાણ્યું કેટલા વર્ષથી આ કરે છે. અને હવે ધીરે ધીરે આપણે આગળ હાલતા થઈએ દ્વારકા. સામે તરફ દ્વારકા આવે છે.